સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ગોળમાં ગોલમાલ સામે આવી છે। દેશી ગોળના નામે ધીમું ઝેર ખવડાવવાનો પર્દાફાશ। ફૂડ વિભાગના દરોડામાં રાજ પરીક્ષણમાં ખુલ્યા છે। રસમલાઈ પોપટ છાપ ગોળના નમૂના ફેલ। ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી। હરિકૃષ્ણ માર્કેટિંગ સામે કાર્યવાહી। પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે પણ કાર્યવાહી। સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી સ્વાસ્થ્યને જોખમ। લીવર અને કિડની પર ગંભીર અસર થઈ શકે છે। મહેસાણામાં બજારમાં ભેળસેડિયાઓ સક્રિય છે। બે જે ગોળ છે તે નમૂના ફેલ થયા છે। એક તો રસમલાઈ ગોળ અને અન્ય પણ એક ગોળની કંપની છે કે જેના પોપટછાપ કંપનીના ગોળના નમૂના ફેલ ગયા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું અપડેટ? અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે આ બંને કંપની સામે? ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં દેશી ગોળના નામે જે ભેળસેળ થતી હોય તેને લઈ મહેસાણા ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે। ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના જે 6 જેટલા જે નમૂના હોય છે તે ફેલ થયા છે। બંને બ્રાન્ડમાં ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક કે ફૂડ કલરની જે માત્રા હોય છે તે મળી આવી હતી। દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને ચકચકાટ બનાવવા માટે આ કલરનો ઉપયોગ થતો હોય તેવું હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે હાલમાં કોર્ટ જે કાર્યવાહી હોય છે કરવામાં આવી રહી છે। સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર ગંભીર અસર થતી હોય તે પણ સામે આવી છે। જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા હાલમાં જે આ મામલે હોય છે વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેતન, ફૂડ વિભાગના જે અધિકારીઓ છે તે અચાનક જ અહીં પહોંચ્યા હતા કે શું તેમને ફરિયાદ મળી હતી ગ્રાહકો તરફથી કે આ જે ગોળ છે તેમાં કંઈક ગોલમાલ ચાલી રહી છે? આ મામલે હજી સુધી કોઈ 27 જે નથી, પરંતુ ચોક્કસ આ જે કાર્યવાહી કેતન સાથે ફરી એક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારના આ સમાચાર જે ફૂડ વિભાગના દરોડા બાદ સામે આવ્યા છે। રૂપિયા માટે અહીં ગોલમાલ ચાલી રહી હતી। ગોળમાં આ ગોલમાલ પકડાઈ છે। કેટલા સમયથી આ ગોળનો ગોરખ ધંધો ચાલી રહ્યો હતો તે સવાલ છે। શું રૂપિયા માટે થઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે? દેશી ગોળના નામે લોકોને ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે। ગ્રાહકો તો એ વિશ્વાસ સાથે જ ખરીદતા હોય છે કે અમે જે ગોળની ખરીદી કરી રહ્યા છીએ તે અમારા શરીર માટે ઘાતક નથી, પરંતુ આ ગોળ તમારા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે। કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી। 7 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા। રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં માવઠાનું સંકટ। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદી આગાહી। 6 થી 7 એપ્રિલ વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આવતીકાલથી તેજ પવન ફૂંકાવાની આગાહી। 8 એપ્રિલથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે। આગામી 48 કલાક રાજ્યમાં વાતાવરણમાં સામાન્ય પલટો રહેશે। કમોસમી વરસાદની આખરે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે આ મેપના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। માવઠાનું સંકટ આખરે કયા કયા જિલ્લાઓમાં જોવા મળશે? ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, અહીં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે। મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ કમોસમી માવઠું જોવા મળી શકે છે। આ સિવાય પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા આ એવા જિલ્લાઓ છે કે જ્યાં બની શકે કે 6-7 એપ્રિલની વચ્ચે કમોસમી માવઠું વરસી શકે છે। એટલે ખેડૂતોને પોતાના પાક માટે તૈયારીઓ કરવી પડશે, કેમ કે આ જે કમોસમી માવઠું છે વરસશે તો પાકને બરબાદ કરશે। गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है। साथ में ही जो थंडर स्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में। और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है। ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે।
7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણમાં પલટો આવશે. ઉત્તર, પૂર્વ, મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની મોટી આગાહી. 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા. 24 મે થી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે. 8 જૂનથી દરિયામાં પવનોની દિશા બદલાતા વાતાવરણ પલટાશે. કમોસમી વરસાદના કારણે આંબાના પાકને પણ ભારે નુકસાનની ભીતિ છે. મજબૂત પશ્ચિમ વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતમાં અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે. ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે અને લગભગ કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે. મે માસમાં અને 25 જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. અમરેલીના વડિયા ડેમમાંથી પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના દરવાજાના રિપેરિંગ માટે તંત્ર દ્વારા પાણી નિકાલ પ્રક્રિયા હાથ ધરાઈ. હાલ ડેમમાં 8 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે, જેમાંથી કુલ 55 MCFT પાણી તબક્કાવાર છોડવામાં આવશે. જોકે કાળઝાળ ગરમીની વચ્ચે ભર ઉનાળે પાણીનો આ રીતે નિકાલ થતા ગ્રામજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતોનું માનવું છે કે રિપેરિંગના નામે પાણીનો વેડફાટ થવાથી આગામી દિવસોમાં સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા વિકટ બની શકે છે. મોરબીમાં સામાકાંઠે આવેલા રાજવી પરિવારના ન્યૂ પેલેસમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક 3 જેટલા ફાયર ફાઇટરો સાથે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. પેલેસના રૂમમાંથી એક મહિલાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર વિભાગની સતર્કતાથી સદનસીબે મોટી દુર્ઘટના ટળી. 3 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવાયો છે. તેને આવીને અમે ઉતારવાની તાત્કાલિક કામગીરી ચાલુ કરી. સાથે સાથે અમે ત્રીજું તણાવ બેકઅપ માટે ફાયર બોલાવી હતી. 3 ટીમ ફાયરની ઘટના સ્થળે હાજર હતી અને બેનને સહી સલામત બસાવી અને હોસ્પિટલની જરૂર નથી એટલે હોસ્પિટલમાં રાખી દીધા અને ટોટલ સંપૂર્ણ આગ અમે કંટ્રોલ કરેલ. જે આગમાં વધવાનું કારણ બારી દરવાજા ઓપન થઈ ગયા એની પડદા હોય જે આગ લાગવા જેવું હોય એની વધારે અને અત્યારે આગ સંપૂર્ણ ચાલુ છે.